નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકાના તમામ ગામ ખાતે ભવ્ય હોળી દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિનોર તાલુકામાં દર વર્ષે પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે સાદલી, અવાખલ, ભેખડા, ટિંબરવા, માલપુર સહિત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય ચોક ખાતે હોળિકા દહન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની મુખ્ય બાબતો વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળિકા દહન ગામના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ગામના આગેવાનો ગ્રામજનો હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી આરોગ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ હોળિકાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લીધા હતા. મારું નામ પરમ પૂજ્ય મનોજચંદ્ર શાસ્ત્રીજી, અવાખલનો રહેવાસી છું અને શિવકથાકાર છું. ધર્મ, પ્રેમ અને ભક્તિ જે જીવાત્મામાં હોય એને અગ્નિ પણ બાળી શકતો નથી. એના પ્રત્યક્ષ પુરાવા રૂપે આપણે જો ઉત્સવ ઉજવતા હોઈએ તો આ હોલિકા દહન છે. હોલિકા દહનમાં ભક્ત પ્રહલાદના જીવનમાં ધર્મ પણ હતો, પ્રેમ પણ હતો અને ભક્તિ પણ હતી. એના કારણે અગ્નિ પણ એમને બાળી શક્યો નહીં અને એમની રક્ષા થઈ છે. જો કોઈ પણ જીવાત્મા હોય એના જીવનમાં ધર્મ, પ્રેમ અને ભક્તિ જો સમન્વય થઈ જાય તો એને કોઈ જગ્યાએ કોઈ નુકસાન થતું નથી ને અગ્નિ પણ બાળી શકતો નથી. ભગવાન સ્વયં એની રક્ષા કરે છે. તો આ જીવાત્માના આપણા જીવમાં ભક્તિ, પ્રેમ અને ધર્મનો નિવાસ કરાવીને સર્વસ્વને એક બનાવી આજે ધર્મનો અધર્મ પર વિજય થાય એ જ પ્રાર્થનારૂપી સર્વસ્વને હોલિકા દહનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને દરેકના જીવનમાં રંગમય ભરેલું રહે અને નિરોગી રહીને સર્વસ્વ જીવાત્મા આનંદ કરે એ જ ભગવાન લકુલેશ્વર ધામમાં ભગવાન લકુલેશ્વરના ચરણમાં અરજ કરીને સર્વસ્વ જીવાત્માના જીવન રંગથી ભરી દો એ જ પ્રાર્થના કરીને સર્વને મારી હાર્દિક શુભકામના છે. હર હર મહાદેવ.